નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કોલેજ દ્વારા આ વિડીયો તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આપ ઇતિહાસના વિદ્યાર્થીઓને શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ તરફથી હું ડૉક્ટર સંગીતા BSM 3ના પેપર નંબર 305નો જે ભારતનો ઇતિહાસ પેપર છે, જેની અંદર મુઘલ પીરિયડ તમારે ભણવાનો છે. એમાં આપણે સૌથી પહેલાં યુનિટની આજે હું તમને વાત કરવાની છું. શરૂઆતનો પહેલો વિડીયો છે એટલે તમને એ પેપરનો જે યુનિટ વાઇઝ અભ્યાસક્રમ છે એની હું તમને વાત કરું તો સૌથી પહેલાં તમારે યુનિટ 1ની અંદર બાબરના ભારત ઉપરના આક્રમણો, વિજયો, સિદ્ધિઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી પહેલા યુનિટમાં શેરશાહનો પ્રારંભિક સમયગાળો, તેના વિજયો, શેરશાહના સુધારા એની વાત કરવાની છે. યુનિટ 2ની અંદર અકબરની રાજપૂત નીતિ, ધાર્મિક નીતિ અને અચૂક ફરમાન, દીને ઇલાહી, જમીન મહેસૂલ અને સુધારાઓ એના વિશેની વાત કરવાની છે. ત્યાર પછી જહાંગીર, તેના વિજયો અને જહાંગીરીના જીવન અને શાસન પરની અસર વિશેની વાત કરવાની છે. યુનિટ 3ની અંદર શાહજહાંના વિજયો, દખ્ખણ અને સરહદીય નીતિ, શાસન માટેના જે કાંઈ યુદ્ધો છે એ યુદ્ધો, ભારતમાં મુઘલ શાસનનો સુવર્ણયુગ, ઔરંગઝેબની ઉત્તર દક્ષિણ સરહદીય નીતિ, તેની ધાર્મિક નીતિઓ, ત્યાર પછી રાજપૂત નીતિઓ અને દખ્ખણ નીતિઓનો અભ્યાસ કરવાનો છે. યુનિટ 4માં મુઘલ સામ્રાજ્યના પતનના કારણો, મુઘલ શાસન દરમિયાન ભારતની સામાજિક આર્થિક પરિસ્થિતિઓ, શિક્ષણ અને સાહિત્ય, કળા અને સ્થાપત્ય અને મુઘલ વહીવટીતંત્ર, આટલા જુદી જુદી પ્રકારના જે ટૉપિક છે એ ટૉપિકનો તમારે અભ્યાસ કરવાનો છે. હવે આપણે સૌથી પહેલાં આજે જે વાત કરવાના છીએ એ બાબરની વાત કરવાના છીએ કે બાબર છે એણે પોતાના જીવન દરમિયાન આક્રમણો કર્યા, ત્યાર પછી વિજયો પ્રાપ્ત કર્યા અને કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એના વિશેની વાત કરવાની છે. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર ઈસવીસન 1526ના પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય કરી અને ભારતની અંદર મોગલ વંશની સ્થાપના કરે છે અને તેના વિજયથી તેણે મોગલ સામ્રાજ્યનું જે શિલારોપણ છે એ શિલારોપણની વિધિ કરી હતી અને મોગલ વંશ છે એ સત્તા ઉપર આવ્યો હતો. આ વિજયથી તેણે ભારતના અને જગતના ઇતિહાસમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇતિહાસકાર લેન પુલના મતાનુસાર બાબરનું ઐતિહાસિક મહત્ત્વ જે છે એ કાયમી માટે રહ્યું હતું. ભારત વિજયને ખાસ કરીને આભારી છે કે એનું આટલું બધું ઇતિહાસમાં મોટું નામ રહ્યું છે અને એનું ખાસ કરી અને ફ્લોરા સ્ટીલની દલીલ છે એ પ્રમાણે ભારત સિવાયની તેની 36 વર્ષની રસપ્રદ કારકિર્દીનો અભ્યાસ છે એ આપણે ન કરીએ તો જગતના ઇતિહાસની એક નોંધપાત્ર વ્યક્તિનો જે સહવાસ છે એ સહવાસથી આપણે કદાચ વંચિત રહી જઈએ. એટલા માટે ખાસ કરી અને બાબરના જીવન વિશેનો અભ્યાસ કરવો બહુ મહત્ત્વની બાબત છે. આપણે અભ્યાસની સરળતા માટે બાબરની જે કારકિર્દી છે એ કારકિર્દીના પ્રોફેસર શર્માએ જુદા જુદા 3 વિભાગો કરેલા છે. એમાં સૌથી પહેલાં કાબુલ વિજય પહેલાંનું સાહસિક જીવન જે 1449થી લઈ અને 1504 સુધીનું છે. ત્યાર પછી કાબુલના બાદશાહ તરીકેની વાત કરીએ તો ઈસવીસન 1504થી 1525. ભારત વિજય પછીનું એમનું જે જીવન છે એ ઈસવીસન 1525થી 1530 દરમિયાનનું છે. આમ જુદા જુદા 3 વિભાગોની અંદર અભ્યાસમાં આપણને સરળતા પડે એટલા માટે આવા વિભાગો છે એ કરવામાં આવેલા છે. આપણે સૌથી પહેલાં વાત કરીએ તો કાબુલ વિજય સુધીનું એમનું જે જીવન છે એની વાત કરીએ. એ પહેલાં એમ કે બાબર છે એમનો જન્મ અને એમનું જે રાજ્યાભિષેક છે એમની વાત કરીએ તો મોગલ વંશના સ્થાપક ઝહીરુદ્દીન મોહમ્મદ બાબરનો જન્મ ફેબ્રુઆરી 14 ઈસવીસન 1483માં શુક્રવારના દિવસે થયો હતો. તેમના પિતા ઉમર શેખ મિર્ઝા એ પ્રખ્યાત વિશ્વ વિજેતા તૈમુરલંગના ચોથા વંશજ હતા
અને એમના જે પિતા છે એ ફરધાનાની જે નાનકડું રાજ્ય છે ફરધાના, એ નાનકડા રાજ્યના જે છે એ શાસક કરતા હતા. તેની માતા જે છે કુતુલ નિગાર, એ બીજા વિશ્વવિજેતા જે ચંગીઝ ખાન છે એ ચંગીઝ ખાનની 13મી વંશજ જે છે હતી. આ પ્રમાણે જગતના ઇતિહાસના બે પ્રખ્યાત પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ છે એમનું લોહી છે એ બાબરની અંદર વહેતું હતું. પરિણામે તેની કારકિર્દી છે એની વાત કરીએ તો તુર્કોની હિંમત અને શક્તિ તથા મોગલોની ક્રૂરતાના દર્શન છે એ થયા વિના રહેતા નથી. ઈરાન સાથેના તેના સંપર્કના લીધે બાબરની અંદર ખાસ કરી અને ઈરાની સંસ્કાર જે છે એ વધારે જોવા મળે છે, કારણ કે એમનો જે ઉછેર છે એ ઈરાની સંસ્કૃતિમાં થયો હતો. બાબર અર્થાત એમને એમ કે સિંહનું ઉપનામ આપવામાં આવ્યું છે. તેમના યુનુસ ખાન એટલે કે એમના જે માતૃપક્ષે દાદા છે એમના તરફથી એમનું ઉપનામ છે એ આપવામાં આવ્યું હતું. ઐશ દૌલત બેગમ એટલે એમના માતૃપક્ષે જે દાદી છે એમણે એમના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ છે ભજવ્યો હતો, જેનો ઉલ્લેખ બાબરે વારંવાર તેની વકાઈ એટલે કે તુજુકે બાબરીમાં કર્યો છે. ઈસવીસન 1494માં ઉમર શેખ મિર્ઝાનું અકસ્માત મૃત્યુ થાય છે અને એમનું મૃત્યુ થતાં જ બાબરની ઉંમર લગભગ 12 વર્ષની હોય છે અને 12 વર્ષની ઉંમરે ફરધાનાની ગાદી છે એ એમને મળે છે. તેની સગીર વયનો લાભ ઉઠાવવા માટે તેના કાકા અહમદ મિર્ઝા અને મહમૂદ મિર્ઝા છે એ ફરધાના ઉપર આક્રમણો કરે છે, પરંતુ તેની જે પ્રજા છે એમના રાજ્યની પ્રજા જે છે એ બાબરનું રક્ષણ કરે છે અને એણે બાબરનું રક્ષણ કર્યું અને તેને તુર્કી અને ફારસી ભાષાનું જે ઊંડું જ્ઞાન હતું તેના ઉપર ખાસ કરી અને તેના અભ્યાસ માટેની સુંદર વ્યવસ્થા કરી અને અભ્યાસની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને ત્યાર પછીની વાત કરીએ તો સમરકંદ માટેનો જે બાબરનો પ્રયત્ન છે એમની વાત કરું તો જે બાબર છે એ બાબર સમરકંદ માટેની આપણે વાત કરીએ તો તેના પિતાની જેમ બાબરને પણ ફરધાના નાનકડા રાજ્યથી એમ કે સંતોષ ન હતો. તેની મહેચ્છા તૈમુરલંગની રાજધાની એટલે કે સમરકાંદની ગાદીએ બેસવાની હતી. જુલાઈ ઈસવીસન 1496માં તેણે સમરકંદ મેળવવાનો પ્રથમ પ્રયત્ન કર્યો, પણ એમાં એમને નિષ્ફળતા મળી હતી. આ પ્રસંગે બાબરની કારકિર્દીનો મહત્ત્વનો બનાવ હતો અને ત્યાંથી તેની સફળતા નિષ્ફળતાની પરંપરાની શરૂઆત થઈ હતી. બીજે વર્ષે તે પોતાની મહેચ્છા પૂરી કરી શક્યો, પરંતુ તૈમુરલંગની ગાદી જે છે એ ગાદીએ બેસવાના લગભગ 100 દિવસ થયા અને 100 દિવસ પૂરા થતાં જ ફરધાનામાં થયેલા બળવાનું શમન કરવા જતાં બાબરે બંને ગુમાવ્યા. અને આ બંને ગુમાવ્યા પછી એમ કે પોતે જ એવું કબૂલ કરે છે કે ફરધાના માટે મેં સમરકંદ છોડ્યું હતું અને હવે મેં એકની પ્રાપ્તિ વિના બીજાને પણ ગુમાવ્યું હતું. ઈસવીસન 1498માં ફરધાના પાછું મેળવ્યું, પરંતુ તરત જ ગુમાવી દેવાને માટે ઈસવીસન 1501માં માત્ર 240 જે માણસો છે એ માણસોની મદદથી તેણે પુનઃ સમરકંદ છે એ મેળવ્યું. પરંતુ બીજે જ વર્ષે સાયબાની ખાની નામના ઉઝબેગ સરદારે તેના સરેપુલ નામના યુદ્ધમાં પરાજય કરી અને સમરકંદ છે એ સમરકંદ પાછું મેળવ્યું. બાબર પુનઃ પ્રદેશ વિનાનો રાજા બન્યો. 2 વર્ષ સુધી સતત ને સતત બાબર છે એ રખડપટ્ટી કરે છે અને પછી તેણે સરળતાથી કાબુલનું જે રાજ્ય છે એ એમને ઈસવીસન 1504માં મળી જાય છે. આવા આપત્તિકાળે બાબર છે એ ઘડાયો હતો અને તેને મુશ્કેલીઓ અને આપત્તિની શાળા છે એના નિશાળિયા તરીકે ઓળખવામાં આવે છે. આ અનુભવ હવે પછી બાબરને કાયમી આવવાનો હતો. આવા આપત્તિના સમયમાં પણ બાબર છે એ પ્રસન્ન સ્વભાવમાં, તેના પ્રકૃતિ પ્રેમમાં, ઉદારતામાં લેશ માત્ર પણ તફાવત થયો ન હતો. એ એટલો ને એટલો ઉદાર રહ્યો હતો. આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં એ બાબર માટેની એક બહુ સારી પ્લસ પોઈન્ટ એમ કે નોંધપાત્ર કહી શકાય એવી બાબત છે.
હવે પછી એ કાબુલમાં બાદશાહ તરીકે એની આપણે વાત કરીએ તો કે કાબુલની અંદર ઈસવીસન 1504ના ઓક્ટોબર માસમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ વિના બાબરને કાબુલ અને ગઝનીના પ્રદેશો છે એ મળ્યા હતા. ઈસવીસન 1507માં તેણે બાદશાહનું ઉપનામ છે એ ધારણ કર્યું હતું, જે આજ સુધી કોઈ પણ તૈમૂરે ધારણ કર્યું ન હતું. ડૉક્ટર ઈશ્વરી પ્રસાદના મતાનુસાર આ પ્રસંગમાં જે સમ્રાટ બનવાની તેની મહેચ્છા છે એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પડે છે. હવે બાબર જે છે એ સમરકંદ ઉપરનું જે ત્રીજું આક્રમણ છે એ ત્રીજું આક્રમણ કરે છે. કાબુલને મેળવ્યા છતાં પણ બાબરનો હજી સુધી સમરકંદનો મોહ છે એ છૂટ્યો નથી. એને સમરકંદ પ્રત્યે પહેલેથી જ વધારે આકર્ષણ હતું અને એ મોહ એમને છૂટ્યો નહીં. ઈરાનના શાહ ઇસ્માઇલ સફવીની મદદથી ઈસવીસન 1511માં તેણે સમરકંદ છે એ મેળવ્યું અને અપૂર્વ ભપકા અને શાનદારથી વિજય પ્રવેશ કર્યો હતો. બુખારા અને ખુરાસાન પણ કબજે કર્યા હતા. તેના સામ્રાજ્યમાં આ વખતે સમરકંદ, બુખારા, હિંસાર, કુંદુઝ અને ફરધાનાનો સમાવેશ થતો હતો. પરંતુ હંમેશાની જેમ સમરકંદનો તાજ પુનઃ એમને કાંટાળો પુરવાર થયો હતો. તેણે ઈરાનની મદદ મેળવવા માટે શિયા પંથનો જે નામ માત્રનો સ્વીકાર કર્યો હતો તેને લીધે પ્રજા બાબરને ધિક્કારતી હતી. સાયબાની ખાને બાબરનો પરાજય કર્યો અને સમરકંદથી બાબરને પાકી ખાતરી થઈ ગઈ કે વાયવ્ય દિશામાં તેને સફળતા મળવાની નથી અને અગ્નિ દિશામાં એટલે કે ભારત તરફ નસીબ અજમાવવા તેણે પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી ભારત ઉપરના એના જે પ્રારંભિક આક્રમણો છે એની વાત કરીએ તો કે બાબર પોતે જ એવું કબૂલ કરે છે કે કાબુલમાં આવ્યા પછી તેની દ્રષ્ટિ ભારત તરફ હંમેશા મંડાયેલી રહેતી હતી. હિન્દુસ્તાન અને ખોરાસાન જે છે એ બંનેની વચ્ચે કાબુલ એક કડી સમાન છે અને તેણે ભારતીય પ્રદેશ પર જે છે એ આક્રમણ છે એ કર્યા હતા. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઈસવીસન 1504માં બાબરે ખેબર ઘાટને માર્ગે કોહટ ઉપર આક્રમણ કરી અને પુષ્કળ સંપત્તિ છે એ સંપત્તિ મેળવી હતી. ઈસવીસન 1507માં છેક અદીનાપુર એટલે કે જલાલાબાદ સુધી એ આવ્યો હતો. ઈસવીસન 1519માં તેણે આક્રમણ કરીને બેજોરનો કિલ્લો કબજે કર્યો. બાબર તેને ભારત વિજયનું પ્રથમ સોપાન ગણે છે અને પછી તેણે ભીરાનો કબજો લીધો અને એક વખત તુર્કોએ કબજે કરેલા આ પ્રદેશો બાબરને પોતાના જ લાગતા હતા અને તેણે મુલ્લા મુર્શિદને ઇબ્રાહિમ લોદી પાસે મોકલી અને તેના પૂર્વજોનું જે રાજ્ય હતું એ રાજ્ય પણ પાછું આપી દેવાની પણ માંગણી કરી હતી. સપ્ટેમ્બર ઈસવીસન 1519માં તેણે બીજું આક્રમણ યુસુફઝાઈ જાતિઓને નવાવવા માટે કર્યું હતું, પરંતુ બદન શાનમાં બળવો થતાં જ તે પાછો ફર્યો હતો. ઈસવીસન 1520માં બીજું આક્રમણ જે છે એ બીજું આક્રમણ કરીને સિયાળકોટ અને સૈયદપુરનો જે કબજો છે એ કબજો લીધો હતો. ઈસવીસન 1524માં પંજાબના સુબા દૌલત ખાન અને ઇબ્રાહિમના કાકા આલમ ખાનના આમંત્રણથી તેણે લાહોર ઉપર આક્રમણ કર્યું હતું. હવે લાહોર અને દીપાલપુર જે છે એ કબજે કર્યા. બાબરે દૌલત ખાનને જલંધર અને સુલતાનપુર જે છે એ આપ્યા હતા અને દીપાલપુર આલમને મળ્યું હતું. પાછળથી બંને વિશ્વાસઘાત કર્યો અને ઈસવીસન 1525માં બાબરે પાંચમું અને છેલ્લું આક્રમણ છે એ કર્યું હતું. હવે ભારત વિજય પછીનું જે એમનું જીવન છે એમની થોડી વાત કરીએ અને એની અંદર ખાસ કરીને પાણીપતનું જે પહેલું યુદ્ધ થયું હતું જે ઈસવીસન 1526માં એની વાત કરીએ તો કે ઈસવીસન 1524માં બાબરને ખાતરી થઈ હતી કે તેના જે કાંઈ ભારતના મિત્રો છે એના ઉપર આધાર રાખ્યા સિવાય હવે એણે પોતે એકલા હાથે ભારત છે એ ભારતની અંદર વિજય માટેના પ્રયત્નો છે એ પ્રયત્ન કરવા જોઈએ અને પરિણામે ઈસવીસન 1525માં
12,000ના લશ્કર સાથે જે અકબર છે જે બાબર છે એ 12,000ના લશ્કર સાથે ભારત ઉપર છેલ્લા આક્રમણની શરૂઆત કરી હતી. હુમાયુ પણ આ વખતે તેની સાથે હતો અને પ્રતિકાર કરવા માટે ઇબ્રાહિમ લોદી 1,00,000ના લશ્કર સાથે દિલ્હીથી આવ્યો હતો. બંને લશ્કરોએ પાણીપતના પ્રખ્યાત મેદાનમાં પડાવ નાખ્યો હતો. આ મેદાન એમ કહેવાય છે કે ભારતના ભાગ્ય નિર્ણાયક યુદ્ધોને માટે પ્રકૃતિએ નિર્મિત કર્યું હતું. શરૂઆતમાં જ હુમાયુએ દિલ્હીથી ખાસ કરીને ઇબ્રાહિમની જે આવ્યો હતો એમના લશ્કરને હરાવશે એવી શુભ શરૂઆત છે એ જોવા મળતી હતી. પરંતુ જે યુદ્ધની શરૂઆત છે એ શરૂઆતની વાત કરીએ તો યુદ્ધ છે એ 21મી એપ્રિલ ઈસવીસન 1526ના દિવસે સવારમાં થયું હતું અને બાબર જે છે એ ખાસ કરીને અનુભવી સેનાની હતો. તેનું લશ્કર જે છે એ ઘણું ઓછું હતું, છતાં સામે પક્ષે ઇબ્રાહિમ લોદી છે એ બિનઅનુભવી હતો. એટલે બિનઅનુભવી હોવાના કારણે પણ એને કદાચ નિષ્ફળતા મળી હશે. તેના સૈનિકો છે એ ભાડેથી લીધેલા હતા, ભાડુતી જે સૈનિકો હતા. જ્યારે બાબરના સૈનિકો છે ખૂબ કસાયેલા હતા અને તેમનામાં નિરાશામાંથી જન્મતી અતૂટ હિંમત હતી. બાબર પોતાના લશ્કરને પ્રખ્યાત તુર્ક પદ્ધતિથી એટલે કે તુઘલકમાં એમ કે પ્રમાણે જે છે એ ગોઠવીને 3 દિશાએથી જે તોપ છે એ તોપના મારા સાથે ઘસારો કર્યો હતો અને મધ્યાહન થતાં સુધીમાં તો બાબરને સંપૂર્ણ વિજય મળ્યો હતો. આ જે વિજય છે 21મી એપ્રિલ ઈસવીસન 1526માં એને બપોર સુધીમાં વિજય પ્રાપ્ત થઈ ગયો. બાબર આ યુદ્ધનું વર્ણન કરે છે એમાં એવું લખે છે કે જ્યારે સૂર્ય ભાલા જેટલો ઊંચે આવ્યો ત્યારે યુદ્ધની શરૂઆત થઈ અને મધ્યાહન સુધી યુદ્ધ ચાલ્યું ત્યારે શત્રુઓ છે એનો સંપૂર્ણ રકાસ છે એ થયો હતો અને એમ કે મારું લશ્કર છે એ વિજયી બન્યું હતું. સર્વશક્તિમાન ઈશ્વર કૃપાથી એ વિકટ કાર્ય છે એ સરળ બન્યું હતું એવું બાબરનું કહેવું છે. હવે બાબરના વિજય માટેના જુદા જુદા કારણોની આપણે વાત કરીએ તો બાબરના વિજય માટેના ઘણા બધા કારણો છે. એ કારણો છે જવાબદાર છે. કોઈ પણ એક કારણ છે એ એક કારણથી કોઈ પણ માણસ છે એમને સફળતા મળી શકે નહીં. સફળતા પાછળ ઘણા બધા કારણો છે એ જવાબદાર હોય એવું અહીંયા પણ બન્યું. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે તેની પોતાની શક્તિ અને લશ્કર છે એ લશ્કરનો અનુભવ છે એ બહુ મહત્ત્વનું પાસું છે અને એના લીધે પણ એમને સફળતા મળી હોય એમ કહી શકાય. બીજું તેનું શિસ્તબદ્ધ તથા દ્રવ્ય અને કીર્તિ મેળવવાની આશાથી ઉત્સાહી લશ્કર એટલે કે એમના લશ્કરનો ઉત્સાહ છે એ પણ ખૂબ હતો. ત્યાર પછી ઉસ્તાદ અલીનું તોપખાનું અને તેની સુંદર વ્યૂહરચના. કોઈ પણ યુદ્ધ છે એ યુદ્ધની સફળતામાં વ્યૂહરચના છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને છેલ્લે ઇબ્રાહિમ લોદીના અફઘાન લશ્કરની ભાંગેલી હાલત, તેના સૈનિકોનો વૈભવ વિલાસ પણ કદાચ જવાબદાર હશે. એની ઇબ્રાહિમ લોદીની નબળી નેતાગીરી જેના વિશે બાબર છે એનો અભિપ્રાય એવો છે કે એ બિનઅનુભવી માણસ હોવાથી પણ એમને નિષ્ફળતા છે એ મળી હશે એમ કહી શકાય છે. પોતાની વ્યૂહરચના છે ઇબ્રાહિમ લોદીની વ્યૂહરચના છે એમાં બેદરકારી હતી, વ્યવસ્થા વગર એણે કૂચ કરી હતી, કોઈ પણ યોજના વગર એમ કે અટકી પડતો અને દૂરદર્શિતાપણું છે એ જોવા મળતું નહોતું. એટલે એની અંદર એમ કે દૂરમ દ્રષ્ટિ નહોતી એટલા માટે પણ એને કદાચ નિષ્ફળતા મળી હશે. આ યુદ્ધમાં ઇબ્રાહિમે હાથીઓ ઉપર ઘણો આધાર રાખ્યો હતો. ઇબ્રાહિમ લોદી છે એમનું હાથીદળ હતું એટલે એમને એવો વિશ્વાસ હતો કે એનાથી કદાચ એમને સફળતા મળશે. પરંતુ બાબરના જે સૈનિકો છે એના સળગતા તીરની સામે હાથીઓ છે એ ગાંડા બની ગયા હતા અને પાછા હટ્યા હતા. પાછા હટવાના કારણે એવું થયું કે તેમણે ખુદ ઇબ્રાહિમનું જે સૈન્ય છે એમના સૈન્યનું કચ્ચર ઘાણ કાઢી નાખ્યું હતું. ટૂંકમાં આ બધા જ કારણોના લીધે પાણીપતમાં બાબર છે એમનો વિજય થયો અને ઇબ્રાહિમ લોદી છે એમનો પરાજય થયો હશે. હવે જેવી રીતે યુદ્ધ માટેના જુદા જુદા કારણો જવાબદાર હોય છે
એવી રીતે એમના પરિણામો પણ હોય છે. આપણે હવે એમના જે પરિણામો છે પાણીપતના પ્રથમ યુદ્ધના, તો એમના પરિણામોની વાત કરીએ તો બાબરના વિજયથી મોગલ અફઘાન જે સંઘર્ષ છે એ સંઘર્ષના પ્રથમ તબક્કામાં મોગલોનો વિજય છે એ મોગલોનો વિજય થાય છે. અને ખાસ કરી અને અફઘાન સત્તાનો અંત આવ્યો. દિલ્હીની અંદર મોગલ વંશની સ્થાપના થઈ હતી, જેની સત્તા થોડાક સમયના ગાળાને બાદ કરતાં છેક ઈસવીસન 1858 સુધી ચાલુ રહી હતી. પ્રોફેસર શર્માના મત પ્રમાણે આ યુદ્ધમાં દારૂગોળાથી સજ્જિત અને વૈજ્ઞાનિક ઢબે યુદ્ધ કરતા અર્વાચીન લશ્કરનો ધનુષ્યબાણ અને તલવારબાજીથી સજ્જિત મધ્યયુગીન લશ્કર છે એ મધ્યયુગીન લશ્કર ઉપર વિજય થયો હતો. આ વિજયથી જ ભારતમાં અર્વાચીન યુગની શરૂઆત થયેલી ગણવામાં આવે છે. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી છે એ મરણ પામ્યો હતો. તેની સાથે જ દિલ્હી સલ્તનતનો પણ અંત આવ્યો હતો. બાબરના કથન પ્રમાણે આ યુદ્ધમાં 50,000 જેટલા લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. ઈશ્વરી પ્રસાદના મતાનુસાર પાણીપતના વિજયથી દિલ્હીનું જે સામ્રાજ્ય છે એ બાબરને મળ્યું હતું. લોદી વંશનો અંત આવ્યો હતો અને ભારતનું સાર્વભૌમત્વ છે એ ચુગતાઈ તુર્કને હસ્તક ગયું હતું. બાબરને ઇતિહાસમાં અમર સ્થાન મળ્યું. પુષ્કળ સંપત્તિ પણ મળી. છેક મક્કા સુધી અને મદીના સુધીના જે સંત પુરુષો છે એમને ભેટ બક્ષિસો છે એ મોકલવામાં આવી હતી. કાબુલની દરેક વ્યક્તિને ચાંદીનો સિક્કો મળ્યો હતો. બાબરના સૈનિકો જે છે એ દરેકને વ્યક્તિગત 6 થી 10 રૂપિયા છે એ મળ્યા હતા. બાબરે જો મળેલી સંપત્તિનો કદાચ કાળજીપૂર્વક ઉપયોગ કર્યો હોય તો કદાચ હુમાયુની આર્થિક મુશ્કેલીનો પ્રશ્ન ન આવે એમ પણ કહી શકાય. આમ પાણીપતનું જે યુદ્ધ છે એ પાણીપતના યુદ્ધની અંદર બાબરને બહુ જ સારી એવી સફળતા મળે છે. અને હવે પછીની આગળની જે વાત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. થેન્ક યુ.